હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો તમે સક્કરિયાની તો અનેક વેરાયટી બનાવતા હોય છે, પણ શું તમે ક્યારે સક્કરિયાના ભજીયા બનાવ્યા છે ખરા? તો આજે આપણે બનાવીશું એક નવા સ્વાદમાં અને એક નવી જ રીતે વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સક્કરિયાના ભજીયા। તો ફ્રેન્ડ્સ, તમે આ ભજીયાને જુઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થાય છે। અને આ ભજીયામાં નથી તમારે કોઈ પણ જાતના લોટ પલાળવાની કે કશી જ વસ્તુ બાફવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી આ ભજીયા બની જાય છે। અને હા ફ્રેન્ડ્સ, આ ભજીયા સાથે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી એક જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ફરાળી ચટણી પણ બનાવીશું। તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો નવા સ્વાદમાં અને એક અલગ જ રીતે સક્કરિયાના ભજીયા બનાવવા માટે આપણે અહીં 400 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે। તો સક્કરિયાને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધા છે। તો હવે આપણે સક્કરિયાની છાલ ઉતારવાની છે। તો હવે એક સક્કરિયું લઈશું અને આપણે તેને ચાકુના મદદથી ઉપરનો અને નીચેનો પાર્ટ હટાવી દઈશું। તો હવે આપણે એક પીલર લઈશું અને તેના મદદથી આપણે છાલ ઉતારી લઈશું। તો ફ્રેન્ડ્સ, ફરાળી વેરાયટી બનાવવા માટે તો ઘણી બધી આપણે અગાઉથી પ્રિપરેશન કરવી પડતી હોય છે, પણ આ સક્કરિયાના ભજીયા બનાવવા માટે કોઈ પણ અગાઉથી તૈયારી કરવાની જરૂર નથી અને એકદમ ઝડપથી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા ભજીયા તૈયાર થાય છે। તો આ રીતે આપણે બધા સક્કરિયાની છાલ ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીં બધા સક્કરિયાની એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે। અને હવે આપણે થોડી પ્રોસેસ અહીં ઝડપ રાખવાની છે, કારણ કે આપણે સક્કરિયા છે ને તે ઝડપથી બ્લેક થઈ જતા હોય છે। તો હવે તેને આપણે ખમણવાના છે। તો આવી રીતે આપણે એક ખમણી લઈશું। તો અહીં મેં થોડા મોટા હોલવાળી ખમણી લીધી છે। તો હવે તેમાંથી આપણે એક સક્કરિયું લઈશું અને તેને આપણે આવી રીતે છીણ કરી લઈશું। તો આપણે અહીં સક્કરિયાને થોડું ક્રોસ રાખીશું, જેથી કરીને આપણું ખમણ છે તે લાંબુ થાય। તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં કે આ રીતનું આપણે અહીં ખમણ તૈયાર કરવાનું છે। તો અહીં આપણે બધા સક્કરિયાને આવી રીતે ખમણી લઈએ। તો હવે આપણે બધા સક્કરિયાને સારી રીતે ખમણી લીધા છે। તો સક્કરિયા છે તે ઝડપથી કાળા પડી જતા હોય છે, એટલે આપણે છીણ કર્યા પછી તરત જ આપણે તેમાં મસાલા કરી લેવાના છે। તો અહીંયા મેં અડધો કપ સાબુદાણા અને અડધો કપ મોરૈયો લીધેલો છે। તો સાબુદાણા અને મોરૈયો કોઈ પણ કિરાણા સ્ટોર ઉપર એકદમ ઇઝીલીથી મળી રહે છે। તો સાબુદાણા અને મોરૈયાને આ રીતે મેં પાવડર તૈયાર કર્યો છે। મોરૈયાના લોટમાંથી આપણે 5 ચમચી જેટલો મોરૈયાનો લોટ એડ કરી દઈએ અને સાથે આપણે તેમાં 4 ચમચી જેટલો સાબુદાણાનો લોટ એડ કરી દઈએ। અને જો આ રીતે સાબુદાણા અને મોરૈયાનો લોટ તૈયાર હશે ને તો માત્ર 10 જ મિનિટમાં તમારા ભજીયા તૈયાર થઈ જશે। અને જો તમારી પાસે ફરાળી તૈયાર લોટ હોય તો તે પણ તમે અહીં લઈ શકો છો। ત્યારબાદ હવે તેમાં આપણે 4 ચમચી જેટલો સિંગનો અધકચરો પાવડર એડ કરીશું। સિંગને મેં 2 થી 3 મિનિટ શેકી અને તેને ઠંડી થયા પછી તેમાં ફોતરા અલગ કરી અને તેને મેં મિક્સરમાં અધકચરા પીસી લીધા છે। અને જો તમારી પાસે ખારી સિંગ હોય તો તે પણ તમે અધકચરી વાટીને અહીં લઈ શકો છો। અને જો તમે આ બધું પ્રિપરેશન પહેલેથી જ જો તૈયાર કરેલું હશે ને તો તમારા ભજીયા છે તે એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જશે। તો હવે તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ। તો મસાલામાં અડધી ચમચી શેકેલો જીરાનો પાવડર, સાથે અડધી ચમચી મરીનો પાવડર અને ફરાળી વાનગીમાં મરીનો પાવડર ખાસ ઉમેરવો જરૂરી છે, જેથી કરીને ફરાળી વાનગી પચવામાં હળવી રહે। અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું, જે ફરાળમાં ખાઈ શકાય છે। અને હવે તેમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ અને થોડા ફ્રેશ દાણા ઉમેરીશું। અને લાસ્ટમાં હવે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ। અત્યારે ઉમેરેલી સામગ્રીમાંથી જે કોઈ વસ્તુ ફરાળમાં ન ખાતા હોય તો અહીં બિલકુલ તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે બધી જ વસ્તુ હાથથી થોડી મસળીને આપણે મિક્સ કરી લઈએ। હવે તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે આપણે બેટર બનાવીશું। તો અહીં આપણે બધું પાણી એક સાથે નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે આપણે તૈયાર કરીશું। અને હા ફ્રેન્ડ્સ, આપણે એમાં આદુ મરચાં અને લીંબુના રસનો ઉપયોગ કર્યો છે। અને સક્કરિયા છે ને તે ઓલરેડી મીઠા જ હોય છે, એટલે તેમાં ગળાશ ઉમેરવાની બિલકુલ જરૂર નથી। અને અત્યારે આપણે સાબુદાણા અને મોરૈયો કાચો જ લીધો છે, એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખી અને આ બેટર થોડું ઢીલું રાખીશું। અને થોડી જ વારમાં જોશો
તો આ બેટર છે તે એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને અહીંયા આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો અહીં તમારે હાથમાં લઈ ભેગું કરી અને ચેક કરવાનું. આ રીતે તમારે શેપ બનતો હોય તો આપણું બેટર છે તે એકદમ કમ્પ્લીટ તૈયાર છે. અને જો આ રીતે છૂટું છૂટું રહેતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરી અને એકદમ પરફેક્ટ બેટર તૈયાર કરી લેવાનું. અને હવે તેને આપણે ઢાંકી અને તેને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ. તો હવે આપણું બેટર રેસ્ટ પર છે. ત્યાં સુધીમાં હવે આપણે ભજીયા સાથે ખાવા માટે સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. તો ચટણી બનાવવા માટે મેં અહીં અડધો કપ દહીં લીધું છે. તો દહીં આપણે થોડું મોડું હોય તેવું લેવાનું, જેથી કરીને આપણી ચટણી છે તે એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને. તો હવે તેને આપણે થોડું ફેટી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં દહીં એકદમ સરસ એવું ફેટી લીધું છે. તો હવે જે આપણે આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તેમાંથી આપણે અડધી ચમચી પેસ્ટ ઉમેરીશું. અને સાથે અડધી ચમચી શેકેલો જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, 1 ચમચી ખાંડ અને થોડા ફ્રેશ ધાણા ઉમેરી અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો માત્ર 1 જ મિનિટમાં તમારી ફરાળી ચટણી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ, માત્ર 1 જ મિનિટમાં આપણી સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે આ ચટણીને સાઈડ પર રાખી દઈએ. અને હવે 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે બેટરને આપણે ચેક કરી લઈએ. તો આપણું મિશ્રણ છે તે અહીં થોડું ફૂલી ગયું છે. અને આ મિશ્રણમાં આપણે જે ઉમેરેલું પાણી હતું તે પણ ઓબ્ઝર્વ થઈ ગયું છે. તો અત્યારે આ રીતે આપણે ચેક કરી લેવાનું. અને હાથમાં મિશ્રણ આ રીતે ભેગું કરતા એકદમ સરસ રીતે ભેગું થાય છે. અને હા, જો થોડું છૂટું છૂટું રહેતું હોય તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને થોડી વાર રાખી પછી ભજીયા તૈયાર કરવાના. તો અત્યારે ભજીયા માટે બિલકુલ આપણું બેટર છે તે તૈયાર છે. તો ચાલો હવે આપણે ભજીયા બનાવી લઈએ. તો ભજીયા બનાવવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે તેલને ચેક કરી લઈએ. તો આ રીતના નાનો બોલ બનાવી અને તેલમાં આપણે ઉમેરીશું. તેલમાં ઉમેરેલો બોલ તરત જ ઉપર ન આવવો જોઈએ અને તેલનું ટેમ્પરેચર માપે હોવું જોઈએ. અને એકદમ તેલ ગરમ થયેલું હશે તો ભજીયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે તેલનું ટેમ્પરેચર આ રીતે આપણે રાખવાનું. તો હવે આપણે આવી રીતના નાના નાના બોલ્સ બનાવતા જઈશું અને તેને આપણે એક પછી એક તેલમાં મૂકતા જઈશું. તો તમે એમનેમ પણ ભજીયાને બનાવી શકો છો, પણ આ રીતે નાના નાના બોલ બનાવીને મૂકશો એટલે ભજીયાનો શેપ એકદમ સરસ આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે નાના નાના બોલ બનાવતા જઈશું અને ભજીયાને તળવા મૂકી દઈશું. અને તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે તરત જ ધીમી કરી દેવાની. અને ભજીયા તેલમાં તળવા મૂક્યા પછી તરત જ આપણે ભજીયાને ટચ નથી કરવાના, કારણ કે આપણે બધી જ વસ્તુ આપણે કાચી સામગ્રીનો ઉપયોગ કરેલો છે. અને તેલમાં મૂક્યા પછી તરત જ જો આપણે જારો કે ચમચોને અડશું તો ભજીયા છે તે તરત તૂટી જશે. એટલે ભજીયા થોડા તળ્યા બાદ જ આપણે તેને પલટાવીશું. તો એક બાજુ આપણા થોડા ભજીયા છે તે તળાઈ ગયા છે તો તેને આપણે હળવા હાથે તેને આપણે પલટાવી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ ભજીયા તળવામાં આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી. એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ ભજીયા તળવાના છે. તો તમે અહીં જોઈ શકો છો કે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા ભજીયા છે તે તળાતા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો એક્સ્ટ્રા તેલ નિતારી લઈશું અને ભજીયાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ભજીયા છે તે એકદમ ઓઇલ ફ્રી થયા છે અને તેલમાંથી બહાર કાઢતા જ આપણા ભજીયા ઉપર તેલ બિલકુલ દેખાતું નથી. તો આ રીતે આપણા બાકીના ભજીયા પણ આપણે તૈયાર કરી લઈએ. તો આપણા એક નવા સ્વાદમાં અને એક નવી રીતે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણા ફરાળી સક્કરિયાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ભજીયાનો એકવાર લુક તો જુઓ. એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને સાથે આવી ફરાળી ચટણી મળી જાય તો મજા જ પડી જાય. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.